શાંતિ રાખજો ઘડે. વિરાટ દેવી પૂજક સંઘ અમરેલી જોરથી વિરાટ દેવી પૂજક સંઘ અમરેલી જિલ્લા પ્રમુખ ચેતનભાઈ સાસલિયા અમારા સમાજની અને વિમુક્તિ વિચરતી જાતિ 40 જ્ઞાતિની આજે માંગણી લઈને અમે જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા છીએ. અમારી મુખ્ય માંગણીઓ છે દેવી પૂજક સહિત 40 જ્ઞાતિઓને અનુસૂચિત ઓબીસીમાંથી 27%માંથી 11% અમારા સમાજને અને વિમુક્તિ વિચરતી જાતિને મળે એટલા માટેની અમારી મુખ્ય માંગણી છે. બીજી માંગણી અમારી છે કે અમારા સમાજને કચ્છ જિલ્લામાં જે અનુસૂચિત જાતિમાં જે મળતા લાભો રદ કરવામાં આવ્યા હતા તે લાભો અમે પરત ચાલુ કરાવવા માટે અમારી રજૂઆત છે. ત્રીજો મુદ્દો અમારો છે શિક્ષણમાં અમારા સમાજનું સ્તર બહુ નીચું છે એટલા માટે અમારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એટલા માટે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ સમાજની હોસ્ટેલો ફાળવવામાં આવે, છાત્રાલયો ફાળવવામાં આવે એવી સરકારશ્રીને અમે આજે રજૂઆત કરી છે. પછી સ્વરોજગારી માટે વાઇબ્રેટ માર્કેટ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ ફાળવવામાં આવે સરકારશ્રી તરફથી, કારણ કે અમારો સમાજ અત્યારે અતિ પછાત અને અતિ દુર્લભ 70 વર્ષમાં અમારા સમાજનો કોઈ વિકાસ થયો જ નથી. એટલા માટે અમે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી એક સાથે આવેદન દેવાનું વિરાટ દેવી પૂજક સંઘ દ્વારા અમારા અધ્યક્ષ શ્રી રૂપસંગભાઈ ભરભડીયાના આદેશથી અમે આજે આ કાર્ય કરી રહ્યા છીએ. પાંચમું અમે એન્ટ્રોસિટી કાયદો દેવી પૂજક સમાજની ગરિમા જાળવવા માટે અમારા સમાજને વાઘરી વાઘરા જેવા શબ્દો કહીને બદનામ કરવામાં આવે છે જેથી અમને અમારી ભાવનાને ઠેસ પહોંચે છે. એટલા માટે અમે એન્ટ્રોસિટીનો કાયદો પણ અમે સરકારશ્રી પાસેથી રજૂઆત કરી અને કરાવવા ઈચ્છીએ છીએ. પછી રહેણાંક માટે અમારા સમાજનું કોઈ અસ્તિત્વ નથી એટલા માટે શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં અમારા સમાજને આવાસ ફાળવવામાં આવે અને અમારા સમાજની નોંધ લેવામાં આવે. પક્ષ પાર્ટી કે સરકારમાં અમારું કોઈ છે જ નહીં અને 70 વર્ષ સુધી હજી સુધી અમારા સમાજની કોઈ નોંધ લીધી નથી. એટલા માટે અમે જાગૃત થયા છીએ અને આ પછી જો સરકાર કે પક્ષ પાર્ટી અમારી નોંધ ન લે તો સમાજ સાથે બેસી અમે સર્વાનુમતે નિર્ણય લેશે. જે અમારો સમાજ નિર્ણય લેશે એ નિર્ણય લઈશું અને જરૂર પડશે તો ગાંધી સીધા માર્ગે પણ અમે અહિંસક આંદોલન કરવા પણ તૈયાર છીએ. અમારી સાથે આવેલ તમામ કોળી સમાજના કનુભાઈ અગેરા, ચુનીભાઈ વાઘેલા, સમાજ આવેલ છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.